છોટાઉદેપુરમાં આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। ઘણા લાંબા સમયથી તેમની વિશેષ માંગણીઓ રહી છે, જે માંગણી ન સંતોષાતા હવે તેમણે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે અને હડતાળ પર ઉતર્યા છે આરોગ્ય કર્મચારીઓ, જેના કારણે આરોગ્ય સેવાઓ પર અસર વર્તાશે। તો આપણે જણાવી દઈએ કે હેલ્થ વર્કર અને સુપરવાઇઝરની અચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી છે કેડરના જિલ્લાના, જ્યાં 456 કર્મચારીઓ હડતાળમાં ભાગ લીધો છે, હડતાળ પર ઉતર્યા છે। મુખ્ય 3 માંગણી છે તેમની અને તેને લઈને જ આ હડતાળ પાડવામાં આવી છે। કલેક્ટર, ડીડીઓ, સીડીએચઓ અને સાથે સાથે ડીએસપીને આવેદન પણ પાઠવવામાં આવ્યું છે। માંગણીનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવામાં આવશે। આજ રોજ તારીખ 8/8/2022ના રોજ આરોગ્ય કર્મચારી મહામંડળ મહાસંઘની નેજા હેઠળ અમે આરોગ્ય કર્મચારી એમપીડબલ્યુ, એફએડબલ્યુ, એમપીએચએસ ને એફએચએસ જે તમામ ગુજરાતમાં 33 જિલ્લા હડતાલમાં જોડાયેલ છે। અમારી મુખ્ય 3 માંગણીઓ છે: 2800 ગ્રેડ પે પ્લસ 0 કિમી પીટીએ અને 98 દિવસનું ભરતું। જે અમે કોરોના વોરિયર્સ તરીકે જે 3 મહિના સુધી અમે જે કામ કર્યું એનું કોઈ પણ ભથ્થું અમને સરકાર તરફથી કશું મળેલ છે નહીં અને એના માટે અમે અચોક્કસની મુદતની હડતાલ ઉપર જઈએ છીએ।